તો ભાવનગરના ખરકડી ગામે લઠ્ઠાકાંડનો મામલો, જ્યાં સર્ટી હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે દર્દીઓ સારવાર હેઠળ છે। દર્દીઓ અને પરિવારજનોની મંત્રી જીતુ વાઘાણીએ મુલાકાત લીધી। દર્દીઓની તબિયત અને સારવાર અંગે મેળવી હતી માહિતી। દર્દીઓને જરૂર પડે તો અમદાવાદ રિફર કરવાની પણ તૈયારી દર્શાવવામાં આવી છે। દાખલ દર્દીઓ છે, સામાન્ય વોર્ડમાં છે અને આઈસીયુમાં છે, બધાની મુલાકાત લીધી છે। સુપ્રિન્ટેન્ડન્ટ અમારા ધારાસભ્યશ્રીઓ શ્રી જગન ગૌતમભાઈ, અમારા બંને શહેર જિલ્લાના પ્રમુખશ્રીઓ ભાઈ શ્રી કુમારભાઈ અને દિગુભા બધાને મળ્યા છે, જાણકારી લીધી છે। ટ્રીટમેન્ટ પણ જે કાંઈ થઈ શકે તમામ પ્રકારની કરવાની રાજ્ય સરકારે ને મેં પણ સૂચના આપી છે। દર્દીઓ અને એમના સગાવાલાને પણ મળવાનું થયું છે। આઈસીયુમાં પણ એના સગાવાલા સાથે ચર્ચા કરી છે। બેસ્ટમાં બેસ્ટ ટ્રાય એ આપણી હોસ્પિટલ દ્વારા થઈ રહી છે અને ભગવાનને પ્રાર્થના કરી કે બધા સ્વસ્થ થઈ અને પોતાના પરિવારમાં, પોતાના સમાજ જીવનની અંદર એ પાછા ફરે ને પોતાના કુટુંબ નિર્વાહમાં સૌ એ નવી ઉન્નતિ કરે એવી ઈશ્વરને પ્રાર્થના કરીએ। અમે સરકાર તરફથી જે કાંઈ કરવું ઘટે એ કરવાની સૂચના આપી છે। કોઈને શિફ્ટ કરવા પડે તો અમદાવાદ પણ શિફ્ટ કરવાની સૂચના આપી છે। કેટલાક દર્દીઓ અન્ય પ્રાઇવેટ હોસ્પિટલમાં એ પણ અહીં આવ્યા છે અને તુરંત તમામ પ્રકારની હોસ્પિટલની ટ્રીટમેન્ટો, સારવારની ટ્રીટમેન્ટ એ આપવા માટેની અમે એમના પરિવારજનોને, દર્દીના ખાતરી આપી છે અને પ્રમાણે કામ પણ થઈ રહ્યું છે અને હજી પણ જે કંઈ કરવું ઘટે રાજ્ય સરકાર કરશે।